ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સૂર્યદેવ વિશે ખૂબ સુંદર કથા અને રહસ્ય સાંભળીશું. સૂર્યદેવ જે જગતનું પાલન પોષણ કરે છે, જગતમાં અજવાળું પાથરે છે, તેનું મહિમા સાંભળીશું. સૂર્યદેવ નવગ્રહના રાજા અને આરોગ્યના દેવતા છે. જે કોઈ કથા સાંભળે છે સૂર્યદેવની, તેના સમસ્ત રોગ, પીડા, કષ્ટ, દુઃખ મટી જાય છે. માટે મિત્રો, આ કથાને પૂરી સાંભળજો, અધૂરી છોડશો નહીં. કૃપા કરીને વિડિયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેલો, સાંભળીએ કથા. ઓમ સૂર્યાય નમઃ. ઓમ મિત્રાય નમઃ. ઓમ રવયે નમઃ. ઓમ ભાનવે નમઃ. ઓમ ખગાય નમઃ. ઓમ પૂષ્ણે નમઃ. ઓમ હિરણ્યગર્ભાય નમઃ. ઓમ મરીચયે નમઃ. ઓમ આદિત્યાય નમઃ. ઓમ સવિત્રે નમઃ. ઓમ અર્કાય નમઃ. ઓમ ભાસ્કરાય નમઃ. સૂર્યદેવ, જેમના વિના સમગ્ર બ્રહ્માંડમાં જીવનની કલ્પના કરવી અશક્ય છે. તેમનું એક કિરણ અંધકારને વીંધે છે અને પૃથ્વીને જીવન આપે છે. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે સૂર્યદેવ પોતાના જ તીવ્ર તેજથી પીડાતા હતા. શું તમે ક્યારે સમજવાનો પ્રયાસ કર્યો છે કે સૂર્યનો જન્મ કેવી રીતે થયો, તેમને સાક્ષાત દેવ કેમ કહેવામાં આવે છે, અને તેમના જીવનમાં એવું કયું રહસ્ય છુપાયેલું છે જે જાણીને દેવતાઓ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે? અને અહીંથી આપણી યાત્રા શરૂ થાય છે તે રહસ્યો તરફ. ભગવાન સૂર્યના વાહન સાથે જોડાયેલા 7 ઘોડા પાછળનું રહસ્ય શું છે? અને સૂર્યદેવને પાણી ચઢાવવાની પરંપરા શા માટે છે? આ સમુદ્રદેવના અહંકાર સાથે પણ જોડાયેલું છે. આ વાર્તાના અંતિમ ભાગમાં આપણે સૌથી મહત્વપૂર્ણ ભાગ શીખીશું. સૂર્યગ્રહણ કેમ થાય છે, તેની પાછળની પ્રાચીન રહસ્યમય વાર્તા શું છે, અને તેનાથી બચવા માટે કયા રસ્તાઓ સૂચવવામાં આવ્યા છે. મિત્રો, આ ફક્ત એક વાર્તા નથી, પરંતુ સમગ્ર બ્રહ્માંડને સંચાલિત કરતી દૈવી શક્તિનું રહસ્ય છે. તો ચાલો આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ. અને વિડીયોમાં આગળ વધતા પહેલાં લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી દૈવી વાર્તાઓ તમારા સુધી પહોંચતી રહે. તો ચાલો આ વાર્તાને અંત સુધી સાંભળીને આનંદ માણીએ. સૂર્યદેવની ઉત્પત્તિ. જ્યારે કોઈ સૃષ્ટિ નહોતી, કોઈ સમય નહોતો, કોઈ આકાશ નહોતું, કોઈ પૃથ્વી નહોતી, ચારે બાજુ ફક્ત ગાઢ અંધકાર હતો, ત્યારે તે શૂન્યતામાં એક દૈવી શક્તિ પ્રગટ થઈ. બ્રહ્માજીએ ઓમનો જાપ કર્યો અને તેમાંથી એક તેજસ્વી પ્રકાશ પ્રગટ થયો. તે પ્રકાશ પાછળથી સૂર્યનું મૂળ સ્વરૂપ બન્યો, જેણે પ્રથમ વખત બ્રહ્માંડમાં પ્રકાશ ફેલાવ્યો. બ્રહ્માએ પ્રસન્ન થઈને કહ્યું, તમારા પ્રકાશ દ્વારા જ મારી સૃષ્ટિનો વિકાસ થશે. તમે જીવનનો પાયો છો, આધાર છો. આજથી તમારું નામ આદિત્ય હશે. તે તેજસ્વી જીવે પ્રણામ કરીને કહ્યું, પ્રભુ, તમારી આજ્ઞાનું પાલન કરવું મારું કર્તવ્ય છે. પછી બ્રહ્માજીએ સૂર્યના પ્રકાશને 3 ભાગમાં વહેંચી દીધો. પહેલા ઉદય પામેલા અગ્નિમાંથી, બીજા વીજળીમાંથી અને ત્રીજા તાપથી. આ શક્તિઓએ બ્રહ્માંડનો વિસ્તારણ શક્ય બનાવ્યું. સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થઈને બ્રહ્માએ સૃષ્ટિ શરૂ કરી. પાછળથી તેમના માનસિક પુત્ર મારીચનો જન્મ થયો અને મારીચના પુત્ર મહર્ષિ કશ્યપ બન્યા. મહર્ષિ કશ્યપે પ્રજાપતિ દક્ષની પુત્રીઓ સાથે લગ્ન કર્યા, જેમાં અદિતિ અને દતિ સૌથી અગ્રણી હતી. અદિતિ દેવતાઓની માતા બની અને દતિ રાક્ષસોની માતા બની. સમય જતાં દેવતાઓ અને રાક્ષસો વચ્ચે ભયંકર યુદ્ધ થયું, જેમાં રાક્ષસોએ દેવતાઓને હરાવ્યા અને તેમને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા. દેવતાઓની આ દુર્દશા જોઈને અદિતિ ખૂબ જ દુઃખી થઈ. તેમણે ઋષિ કશ્યપને પૂછ્યું, હે ભગવાન, અમારા પુત્રો ભટકતા રહે છે, તેઓ તેમના અધિકારો કેવી રીતે મેળવશે? ઋષિ કશ્યપે જવાબ આપ્યો, દેવી, એકમાત્ર ઉપાય તપ છે. પછી અદિતિએ ભગવાન વિષ્ણુની કઠોર પૂજા શરૂ કરી. તેણીએ ઉપવાસ કર્યા અને એક પગ પર ઊભા રહીને તેમનું ધ્યાન કર્યું. તેની તપસ્યાથી પ્રસન્ન થઈને શ્રીહરિ વિષ્ણુ પ્રગટ થયા અને કહ્યું, દેવી, વરદાન માંગો. અદિતિએ કહ્યું, હે ભગવાન, મારા પુત્રોને તેમના સ્વર્ગમાં પાછા મોકલો. ભગવાન વિષ્ણુએ કહ્યું, હું પોતે જ તમારા પુત્ર તરીકે જન્મ લઈશ અને તેમને મદદ કરીશ. થોડા સમય પછી અદિતિ ગર્ભવતી થઈ. તેની ગર્ભાવસ્થા અદ્ભુત હતી. આખું આશ્રમ દિવ્ય પ્રકાશથી પ્રકાશિત થઈ ગયો. જો કે તેના ગર્ભમાં બાળકનું તેજ એટલું તીવ્ર હતું કે અદિતિ તે સહન કરી શકતી નહોતી. તેમણે ઋષિ કશ્યપને કહ્યું, મેરા સ્વામી, હું આ તેજ સહન કરી શકતી નથી.
ઋષિ કશ્યપે ધ્યાન કરીને કહ્યું, દેવી, તમારા ગર્ભમાં સૂર્યનો એક દિવ્ય ભાગ છે. પછી પોતાની યોગિક શક્તિઓનો ઉપયોગ કરીને તેમણે તે તેજને સંતુલિત કર્યું. જ્યારે સમય આવ્યો ત્યારે આદિત્યએ એક તેજસ્વી પુત્રનો જન્મ આપ્યો, જેના જન્મથી ચારે બાજુ પ્રકાશ ફેલાયો અને દેવતાઓએ ફૂલોનો વરસાદ કર્યો. પરંતુ તે જ ક્ષણે એક ચમત્કારિક ઘટના બની. બાળકના જન્મ પછી પણ એક તેજસ્વી ભાગ અદિતિના ગર્ભમાં રહ્યો, જેમાં બાળકનું મોટાભાગનું દિવ્ય તેજ હતું. ઋષિ કશ્યપે પોતાની દિવ્ય દૃષ્ટિથી આ રહસ્ય પારખી લીધું અને બાકીનું તેજ બહાર કાઢ્યું, તેને તેજસ્વી ઈંડાના રૂપમાં પ્રગટ કર્યું. આમ અદિતિના ગર્ભમાંથી બે સ્વરૂપો ઉદ્ભવ્યા, એક જીવંત બાળક અને દૈવી તેજથી ભરેલું ઈંડું. કારણ કે બાળક અડધા ઈંડામાંથી જન્મ્યો હતો, તેનું નામ માર્તંડ રાખવામાં આવ્યું અને ઈંડામાં સમાયેલું તેનું અપાર તેજ આકાશમાં સ્થાપિત થયું. હવે સૂર્ય બે સ્વરૂપોમાં સ્થાપિત થયા. માર્તંડ પૃથ્વી પર જીવનનો અનુભવ કરતા અને વ્યવસ્વાન આકાશમાં સમયના ચક્રને નિયંત્રિત કરતા. સમય પસાર થતો ગયો અને માર્તંડ સૂર્ય પુખ્તાવસ્થામાં પહોંચ્યા. પછી દેવી અદિતિ અને મહર્ષિ કશ્યપે તેમના લગ્નની ચર્ચા કરી. તે સમયે દિવ્ય શિલ્પી વિશ્વકર્માની પુત્રી સંધ્યા તેના અપાર સૌંદર્ય અને તેજ માટે ત્રણેય લોકમાં પ્રખ્યાત હતી. એક દિવસ દેવઋષિ નારદ વિશ્વકર્માની પાસે ગયા અને કહ્યું, હે વિશ્વકર્મા, હું દેવી અદિતિ અને મહર્ષિ કશ્યપના પુત્ર સૂર્યદેવ માટે તમારી પુત્રી સંધ્યાનો હાથ માગવા આવ્યો છું. વિશ્વકર્મા એક ક્ષણ માટે ચિંતિત થઈ ગયા. તેઓ જાણતા હતા કે સૂર્યનું તેજ હજુ પણ સામાન્ય નથી. છતાં તેમણે સંધ્યાને બોલાવી અને સંધ્યાને સૂર્યદેવ સાથે વિવાહની વાત કરી. સંધ્યાએ પણ સૂર્યદેવના તેજ અને મહિમા વિશે ઘણું સાંભળ્યું હતું. છેવટે તેમના લગ્ન એક શુભ મુહૂર્તમાં થયા. લગ્ન અદ્દન દિવ્ય હતા. દેવતાઓની હાજરી, અપ્સરાઓનું નૃત્ય અને શુભ સંગીતનો અવાજ આખા વિશ્વમાં ગૂંજતો રહ્યો. લગ્ન પછી સંધ્યા સૂર્યદેવ સાથે તેમના વિશ્વમાં ગયા. સૂર્યદેવ તેમને ખૂબ પ્રેમ કરતા હતા અને તેમની ખાસ કાળજી લેતા હતા. સમય જતાં સંધ્યાએ બાળકોને જન્મ આપ્યો, વ્યવસ્થ મનુ, યમ અને યામી અને અશ્વિની કુમારો. પરિવાર ખુશીથી ચાલી રહ્યો હતો, પરંતુ ધીરે ધીરે એક સમસ્યા ઊભી થઈ. સૂર્યના અલગ થયા પછી પણ સૂર્યનો પ્રકાશ એટલો તીવ્ર હતો કે સંધ્યા હવે તે સહન કરી શકતી નહોતી. તેના માટે સૂર્યની નજીક રહેવું વધુને વધુ મુશ્કેલ બનતું જતું હતું. તેની આંખો અંજાઈ જતી અને તેનું શરીર બળી જતું હતું. છતાં સંધ્યાએ ક્યારેય ફરિયાદ ન કરી. તેણીએ પોતાની ફરજ અને પ્રેમનું સંતુલન જાળવી રાખ્યું. પરંતુ એક દિવસ જ્યારે સંધ્યાની ધીરજ ખૂટવા લાગી, ત્યારે તેણીએ પોતાની જાતને કહ્યું, હું હવે આ ગરમી સહન કરી શકતી નથી, પણ હું મારા પતિને પણ દુઃખી કરવા માંગતી નથી. હવે મારે શું કરવું જોઈએ? અંતે સંધ્યાએ એક મુશ્કેલ નિર્ણય લીધો. તેણીએ પોતાના પડછાયાને એક સરખો દેખાવ આપવાનો અને તેને તેના સ્થાને છોડી દેવાનો નિર્ણય કર્યો. તેણીએ પોતાના પડછાયાને બોલાવીને કહ્યું, તું બિલકુલ મારી જેવી જ છે. તેને જોઈને સૂર્યદેવ ક્યારેય નહીં જાણે કે તું હું નથી. તું મારી જગ્યાએ રહે અને મારા બાળકોની સંભાળ રાખ. હું મારા પિતા પાસે જઈશ અને આ તેજ સહન કરવા માટે તપસ્યા કરીશ. છાયાએ સ્વીકાર કર્યો અને સંધ્યાનું રૂપ ધારણ કરીને સૂર્યના રાજ્યમાં રહેવા લાગી. સંધ્યા ચાલ્યા ગયા અને તેના પિતા વિશ્વકર્મા પાસે ગયા અને તેમની દુર્દશા જણાવી. વિશ્વકર્માએ દયાળપણે કહ્યું, દીકરી, જો તે મને પહેલાં કહ્યું હોત તો હું સૂર્યનો તાપ ઓછો કરી શક્યો હોત. પરંતુ સંધ્યા તેના નિર્ણય પર અડગ રહી. તે ત્યાં વધુ સમય રહી શકી નહીં. અંતે સંધ્યાએ જંગલમાં જવાનું, ઘોડીનો વેશ કરવાનું અને તપસ્યા કરવાનો નિર્ણય કર્યો, જેથી તેને કોઈ ઓળખી ન શકે. આ કહીને તે ઉત્તર તરફ ગઈ અને એકાંતમાં કઠોર તપસ્યામાં વ્યસ્ત રહી ગઈ. તે દરમિયાન સૂર્યક્ષેત્રમાં સંધ્યાના વેશમાં છાયા બધું સંભાળી રહ્યા હતા. શરૂઆતમાં બધું સામાન્ય રહ્યું, પરંતુ ધીરે ધીરે તેનું વર્તન બદલવા લાગ્યું. તે સંધ્યાના બાળકો, વ્યવસ્થ મનુ, યમ અને યામી પ્રત્યે વધુ કઠોર બનતા ગયા, જ્યારે પોતાના પુત્રો સવર્ણ મનુ અને શનિ પર વધુ પ્રેમ વરસાવતા હતા. ખાસ કરીને યમ પ્રત્યેનું તેનું વર્તન અત્યંત કઠોર બન્યું. એક દિવસ આ અન્યાયથી ગુસ્સે થયેલા યમ તેની માતાને તેના પગથી સ્પર્શ કર્યો. આ જોઈને ક્રોધથી ભરેલી છાયાએ કહ્યું, તારો પગ સડી જશે. આ શ્રાપ સાંભળીને યમ ગભરાઈ ગયા. તે તરત જ સૂર્યદેવ પાસે ગયા અને કહ્યું, પિતાજી, મેં મારી માતાનો અનાદર નથી કર્યો, છતાં તેણે મને આટલો કઠોર શ્રાપ આપ્યો. શું કોઈ માતા તેના પુત્રને આ રીતે શ્રાપ આપી શકે? યમના શબ્દો સાંભળીને સૂર્યદેવ ઊંડા વિચારમાં ડૂબી ગયા. તેણે વિચાર્યું, સંધ્યા ક્યારેય આવું વર્તન ન કરી શકે. શંકાઓ વધુ ઘેરાઈ ગઈ. તેણે પોતાની દિવ્ય દૃષ્ટિથી સત્ય જોયું અને બધું જાણ્યું. ગુસ્સે થઈને તે છાયા પાસે ગયા અને તેને સત્ય કહેવા કહ્યું. ગભરાઈને છાયાએ બધું કબૂલ કર્યું. સંધ્યાનો વિદાય, તેણીનું સ્થાન લેવું અને સંધ્યાની ઘોડી તરીકે તપસ્યા કરવી.
આ સાંભળીને સૂર્યદેવનું હૃદય વ્યથિત થઈ ગયું. તેમણે યમના શ્રાપને થોડો હળવો કરીને કહ્યું, પુત્ર, તારો પગ નાશ નહીં થાય, પરંતુ તું ચોક્કસ આ પીડાનો અનુભવ કરીશ. આનાથી તને ન્યાય કરવાની શક્તિ મળશે. ભવિષ્યમાં તું મૃત્યુનો દેવતા બનીશ અને બધા જીવોનો અંતિમ નિર્ણય તારા હાથમાં હશે. સૂર્યદેવ તરત જ વિશ્વકર્મા પાસે ગયા. ત્યાંથી તેમને જ્યાં સંધ્યા તપસ્યા કરી રહ્યા હતા તે સ્થાન પર લઈ જવામાં આવ્યા. પછી સૂર્યદેવે પણ ઘોડાનું રૂપ ધારણ કર્યું અને ઉત્તર તરફ પ્રયાણ કર્યું. હિમાલયની એક ઉજ્જડ ખીણમાં તેણી સંધ્યાને ઘોડીના વેશમાં ધ્યાન કરતા જોઈ. આ દૃશ્યથી ડરી ગયેલી સંધ્યા ભાગવા લાગ્યા. સૂર્યદેવ પણ તેની પાછળ દોડ્યા. બંને વચ્ચેનો આ દૈવી ખેલ થોડા સમય માટે ચાલ્યો રહ્યો. આ દરમિયાન તેમના મિલનથી અશ્વિની કુમારોનો જન્મ થયો, 2 તેજસ્વી પુત્રો જે પાછળથી દેવતાઓના ચિકિત્સક બન્યા. અંતે સૂર્યદેવે પોતાનું સાચું રૂપ પ્રગટ કર્યું. આ જોઈને સંધ્યા શરમાઈ ગઈ. તે તેનો પગે પડી અને ક્ષમા માંગી. સૂર્યદેવે તેને નમ્ર સ્વરે કહ્યું, તે તારું દુઃખ મારાથી કેમ છુપાવ્યું? સંધ્યા, હું તને ક્યારેય દુઃખી નહીં જોઈ શકું. સંધ્યાએ આંસુભરી આંખો સાથે કહ્યું, પ્રભુ, હું તમારા તેજથી ખૂબ જ પરેશાન હતી, પણ હું તમને દુઃખી કરવા માંગતી નહોતી. એટલા માટે મારે આ માર્ગ પસંદ કરવો પડ્યો. સૂર્યએ કરુણાથી તેની તરફ જોયું અને તેને વિશ્વકર્મા પાસે લઈ ગયા. તેણે કહ્યું, હે દેવોના શિલ્પકાર, જો શક્ય હોય તો કૃપા કરીને મારા તેજને એવી રીતે સંતુલિત કરો કે મારી પત્ની મારી સાથે આરામથી રહી શકે. વિશ્વકર્મા સંમત થયા. તેમણે પોતાના દૈવી સાધનોથી સૂર્યના તેજને કાપવાનું કરવાનું શરૂ કર્યું. સૂર્યને એક વિશાળ દિવ્ય શસ્ત્ર પર મૂકવામાં આવ્યા અને ધીમે ધીમે તેનું તીવ્ર તેજ સંતુલિત થવા લાગ્યું. જેમ જેમ આ પ્રક્રિયા આગળ વધતી ગઈ તેમ તેમ સૂર્યનું સ્વરૂપ વધુ સૌમ્ય અને વધુ સુંદર બનતું ગયું. તે તેજમાંથી નીકળતા દૈવી કણોમાંથી વિશ્વકર્માએ ઘણા અદ્ભુત શસ્ત્રો બનાવ્યા. ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર, શિવનું ત્રિશૂલ અને અન્ય દેવતાઓના દિવ્ય તીર. આ પ્રક્રિયા અત્યંત પીડાદાયક હતી, પરંતુ સૂર્યદેવે તેની પત્નીના પ્રેમ માટે બધું સહન કર્યું. હવે તેનું તેજ સંતુલિત થઈ ગયું હતું, જેથી સંધ્યા તેની સાથે કોઈપણ મુશ્કેલી વિના રહી શકે. વિશ્વકર્મા ખુશ થયા અને તેમને આશીર્વાદ આપતા કહ્યું, તમારા બંને વચ્ચેનો આ પ્રેમ અનોખો છે. સૂર્ય, તમારું બલિદાન હંમેશા પૂજનીય રહેશે. આમ સૂર્ય અને સંધ્યા ફરી મળ્યા અને તેમના જીવનમાં સંતુલન પાછું આવ્યું. છાયાને પણ માફ કરવામાં આવી અને તેઓ એક જ દુનિયામાં આદર સાથે રહેવા લાગ્યા. સમય જતાં તેમના બધા પુત્રોએ પોતપોતાના માર્ગો અપનાવ્યા. યમ દેવતાઓના રાજા બન્યા, વૈવસ્થ મનુએ માનવ સંસ્કૃતિનો વિસ્તાર કર્યો, અશ્વિન દેવતાઓના ચિકિત્સક બન્યા અને શનિએ આકાશમાં પોતાનું સ્થાન લીધું. સમયનું ચક્ર અવિરત ચાલુ રહ્યું. તેમના સુવર્ણ રથ પર સવાર થઈને સૂર્યદેવે દરરોજ પૂર્વથી પશ્ચિમ તરફ મુસાફરી કરવાનું શરૂ કર્યું. તેમના કિરણોએ પૃથ્વી પર જીવન લાવ્યું, વનસ્પતિનો વિકાસ થયો અને બધા જીવોમાં ચેતનાનો સંચાર થયો. એક દિવસ સાંજે તેમણે તેમને પૂછ્યું, સ્વામી, તમે દરરોજ આટલી કઠિન યાત્રા કરો છો? શું તમે ક્યારેય થાકતા નથી? સૂર્યદેવે શાંતિથી જવાબ આપ્યો, પ્રિય, આ મારું કર્તવ્ય છે. જો હું રોકાઈશ તો જીવન પણ અટકી જશે. પરંતુ વાર્તા ત્યાં સમાપ્ત થતી નથી. વાસ્તવિક રહસ્ય હવે શરૂ થાય છે. સૂર્યના 7 દિવ્ય ઘોડા. તમે સૂર્યદેવના રથમાં આ 7 ઘોડા જોયા હશે, પણ શું તમે જાણો છો કે આ દિવ્ય ઘોડા કેવી રીતે બન્યા? સૂર્યદેવનું વાહન અને તેમની પાછળની વાર્તા શું છે? મિત્રો, આ વિડિયો ખૂબ જ ઊંડાણપૂર્વકનો છે, તો તેને અંત સુધી જુઓ. અંતિમ ભાગમાં આપણે સૂર્યગ્રહણ પાછળની રહસ્યમય વાર્તા અને હજારો વર્ષોથી ચાલી રહેલા કોણાર્ક સૂર્ય મંદિરના રહસ્યો જાણીશું. અને જો તમે પણ આપણી શાશ્વત સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડવામાં યોગદાન આપવા માંગતા હો તો અમારી સાથે જોડાઓ. આ ચેનલને તમારો પ્રેમ આપો અને અમારા શાશ્વત પરિવારનો ભાગ બનો. આ વિડિયો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જો તમે આવા ખાસ અને વિશિષ્ટ વિડિયો જોવા માંગો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાઈ શકો છો. મિત્રો, જેમ આપણે પહેલાથી જ જાણીએ છીએ, જ્યારે સૃષ્ટિ શરૂ થઈ ત્યારે ભગવાન બ્રહ્માએ સૂર્યને એક મોટી જવાબદારી સોંપી. તેમણે કહ્યું, હે સૂર્ય, તમારું કાર્ય દરરોજ ઉગવાનું અને સમગ્ર પૃથ્વીને પ્રકાશિત કરવાનું છે. કોઈ પણ ખૂણો અંધકારમાં ન રહેવો જોઈએ. પણ સૂર્યએ નમ્રતાથી જવાબ આપ્યો, હે બ્રહ્માજી, હું આ કાર્ય માટે તૈયાર છું, પણ હું એક જ જગ્યાએ સ્થિર રહું છું. મારા કિરણો સીધા નીચે પડે છે, તો હું આખી પૃથ્વી સુધી કેવી રીતે પહોંચીશ? ભગવાન બ્રહ્માએ હસીને કહ્યું, આ તમારી ચિંતા નથી, હું તેનો ઉકેલ લાવીશ. આ પછી તેઓ ધ્યાનમાં લીન થઈ ગયા.
તેમના મનમાં એક દૈવી સંકલ્પ જાગ્યો કે સૂર્ય માટે એક વાહન બનાવવું જોઈએ જે અનંત ઝડપી હોય, તેઓ ક્યારેય થાકે નહીં અને સમગ્ર પૃથ્વીની પરિક્રમા કરતા રહે. તેમની તપસ્યા અને મંત્રશક્તિ દ્વારા તેમણે એક દિવ્ય પ્રકાશ ઉત્પન્ન કર્યો. તે પ્રકાશમાંથી 7 દિવ્ય કિરણો ઉભરી આવ્યા: લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, આસમાની અને જાંબલી. આ ફક્ત રંગો જ નહોતા, પરંતુ સૂર્યના તેજના 7 અભિવ્યક્તિઓ હતી. આ 7 કિરણો 7 દિવ્ય ઘોડાઓમાં પરિવર્તિત થયા. બ્રહ્માએ તે 7 ઘોડાઓના નામ આપ્યા: ગાયત્રી, બૃહતિ, ઉષ્ણા, જગતિ, ત્રિષ્ટુપ, અનુષ્ટુપ અને પંખતી. આ 7 નામ વૈદિક છંદ છે. આનો અર્થ એ છે કે સૂર્યનો રથ ફક્ત ગતિથી જ નહીં, પણ વેદોના દિવ્ય ધ્વનિ અને મંત્રોની શક્તિથી પણ ચાલે છે. હવે પ્રશ્ન એ હતો કે તેનો સારથી કોણ હશે? બ્રહ્માએ મહર્ષિ કશ્યપના પુત્ર અરુણદેવને બોલાવ્યા. તેમનું શરીર પૂર્ણ રીતે વિકસિત નહોતું અને તેઓ અંધ હતા. સૂર્યદેવે આશ્ચર્યથી પૂછ્યું, હે બ્રહ્માજી, તેઓ અંધ છે, તે મારો રથ કેવી રીતે ચલાવશે? બ્રહ્માએ શાંતિથી જવાબ આપ્યો, હે સૂર્ય, તેને આંખોની જરૂર નથી. તે તમારા આગળ બેસીને તમારા તેજને સંતુલિત કરશે. જો ત્યાં નહીં હોય તો તમારો બધો પ્રકાશ એકસાથે પૃથ્વી પર પડશે અને બ્રહ્માંડ બળી જશે. સૂર્યદેવે આ રહસ્ય સમજી લીધું અને અરુણદેવને પોતાના સારથી તરીકે સ્વીકાર્યા. ત્યારથી દરરોજ સવારે જ્યારે અરુણદેવ આગળ આવે છે, ત્યારે આકાશમાં એક આછો લાલાશ ફેલાય છે, જેને સૂર્યોદય કહેવામાં આવે છે. અને પછી સૂર્યદેવ 7 ઘોડાઓ દ્વારા ખેંચાયેલા તેમના રથ પર ઉગે છે અને સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે. મિત્રો, આપણે દરરોજ સૂર્યદેવને પાણી અર્પણ કરીએ છીએ. પણ શું તમે આ પાછળની વાસ્તવિક વાર્તા જાણો છો? સૂર્યદેવે સમુદ્રનો અભિમાન તોડી નાખ્યું. તેની વાર્તા. આ બ્રહ્માંડમાં જે કંઈ પણ, ભલે તે નાનું હોય કે મોટું, જે અહંકારી બને છે તે ચોક્કસ પતન પામે છે. પ્રાચીન સમયમાં સમુદ્ર વિશાળ, ઊંડો અને શક્તિશાળી હતો. તેમાં ઘણા દૈવી તત્વો રહેતા હતા. વરુણદેવનો મહેલ ત્યાં હતો, દેવી લક્ષ્મી ત્યાં પ્રગટ થયા હતા અને તેમાં નાગ, યક્ષ, ગંધર્વ અને અસંખ્ય દૈવી જીવો રહેતા હતા. તેના મહિમા અને શક્તિને કારણે સમુદ્ર ઘમંડી બની ગયો. તે પોતાને બ્રહ્માંડમાં સૌથી મહાન અને અજેય માનતો હતો. દરરોજ સૂર્યનારાયણ આકાશમાં ઉદય પામતા અને પોતાના કિરણોથી સમુદ્રને પ્રકાશિત કરતા. તેમની ગરમી સમુદ્રના પાણીના વરાળને વાદળોમાં ફેરવી દેતી અને વરસાદ તરીકે પૃથ્વી પર પાછું ફરતું. બદલામાં સમુદ્રનું અસ્તિત્વ સૂર્ય પર આધારિત હતું. પરંતુ સમુદ્ર તેના અહંકારમાં ડૂબેલો હતો, ક્યારેય સૂર્યને નમન ન કરતો કે તેની પ્રશંસા ન કરતો. સૂર્ય દરરોજ આ બધું જોતા, પણ મૌન રહેતા અને આગળ વધતા. પરંતુ એક દિવસ તેની ધીરજ તેની સીમા પર પહોંચી ગઈ. તે દિવસે સૂર્ય તેના રથ પર બેઠા હતા. અરુણ 7 ઘોડાઓની ગતિએ પોતાનો રથ ચલાવી રહ્યા હતા. તેની નજર સમુદ્ર પર પડતા જ તેણે એ જ ઘમંડ અને એ જ ઉપેક્ષા જોઈ. તે જ ક્ષણે તેના અંદર ક્રોધની જ્વાલા પ્રજ્વલિત થઈ. તેણે પોતાનો રથ રોકી દીધો. આકાશમાં એક ઊંડી શાંતિ છવાઈ ગઈ. પછી સૂર્યદેવે સમુદ્રને કહ્યું, હે મહાસાગર, હું તને દરરોજ પ્રકાશ આપું છું. હું તારામાં જીવનનો સંચાર કરું છું. તારા પાણી મારા ઉષ્માને કારણે જ ચક્રમાં ભરે છે, છતાં તે ક્યારેય મારું સન્માન કર્યું નથી. આજે હું તને મારા તેજનું સાચું સ્વરૂપ બતાવીશ. આ કહીને સૂર્યદેવે અચાનક પોતાનું અપાર તેજ પ્રગટ કર્યું. તેમના તીવ્ર કિરણો સમુદ્ર પર એટલા તીવ્રતાથી પડ્યા કે તેના પાણી સુકાઈ જવા લાગ્યા. પહેલાં કિનારા સુકાઈ ગયા, પછી ઊંડાણ ઘટ્યું અને ધીમે ધીમે વિશાળ સમુદ્ર સંકોચાવા લાગ્યો. જળચર પ્રાણીઓમાં હોબાળો મચી ગયો. માછલીઓ વેદનાથી તડફડવા લાગી. સર્પ, દેવતાઓ અને અન્ય જીવો વ્યથિત થઈ ગયા. વરુણદેવ પોતાના મહેલમાંથી બહાર આવ્યા અને પોતાના રાજ્યનો નાશ થતો જોઈને વ્યથિત થઈ ગયા. પૃથ્વી પણ પ્રભાવિત થઈ. નદીઓ સુકાઈ જવા લાગી, કૂવાઓ ખાલી થઈ ગયા, ખેતરો બળવા લાગ્યા અને બધા જીવંત પ્રાણીઓ જોખમમાં મુકાઈ ગયા. સ્વર્ગમાં રહેલા દેવતાઓ પણ ગભરાઈ ગયા. ઇન્દ્ર, વાયુ, અગ્નિ અને અન્ય દેવતાઓએ જોયું કે જો આવું ચાલતું રહેશે તો બ્રહ્માંડનું સંતુલન ખોરવાઈ જશે. પછી બધા દેવતાઓ ભેગા થયા અને બ્રહ્મા પાસે ગયા અને તેમને વિનંતી કરી, હે પિતામહ, સૂર્યદેવનો આ તીવ્ર ક્રોધ બ્રહ્માંડનો વિનાશ લાવી શકે છે. કૃપા કરીને આનો ઉકેલ લાવો.
બ્રહ્માએ ધ્યાન કર્યું, પરિસ્થિતિ સમજી અને તરત જ સૂર્યદેવ પાસે ગયા. તેમણે નમ્રતાપૂર્વક સૂર્યદેવને પ્રણામ કર્યા અને કહ્યું, હે સૂર્યદેવ, તમારું ક્રોધ વાજબી છે, કારણ કે સમુદ્ર ઘમંડી બની ગયો છે. પણ વિચારો, તમારો ક્રોધ નિર્દોષ પ્રાણીઓનો પણ નાશ કરશે. શું તેઓ દોષિત છે? બ્રહ્માના શબ્દો સાંભળીને સૂર્યદેવ કંઈક અંશે શાંત થયા. તે જ સમયે સમુદ્ર તેનો વિનાશ જોઈને અંદરથી તૂટી ગયો. પહેલીવાર તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. તે સમજી ગયો કે તેનું અસ્તિત્વ સૂર્યની કૃપા પર નિર્ભર છે. તેનું અભિમાન તૂટી ગયું અને તેણે નમ્રતાપૂર્વક સૂર્યદેવ પાસે ક્ષમા માંગી. સમુદ્રનો પશ્ચાતાપ જોઈને સૂર્યદેવનો ક્રોધ શમી ગયો. તેમણે ધીમે ધીમે પોતાના કિરણોની તીવ્રતા ઓછી કરી. સમુદ્ર ફરીથી પાણીથી ભરાવા લાગ્યો. મોજાં પાછા ફર્યા, પ્રાણીઓ અને જીવો પાછા જીવંત થયા અને બ્રહ્માંડમાં સંતુલન પુનઃસ્થાપિત થયું. દેવતાઓએ રાહતનો શ્વાસ લીધો અને સૂર્યદેવને પ્રણામ કર્યા. બ્રહ્માએ કહ્યું, હે સૂર્યદેવ, તમે બંનેએ ન્યાય કર્યો છે અને કરુણા દર્શાવી છે. આ જ સાચી દિવ્યતા છે. પછી સમુદ્રે નમ્ર થઈને સૂર્યદેવને વિનંતી કરી, મેં પ્રતિજ્ઞા લીધી. આજથી હું તમારા કિરણોનું સ્વાગત કરીશ અને દરરોજ તમને નમન કરીશ. હું ક્યારેય નહીં ભૂલું કે મારું અસ્તિત્વ તમારાથી છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે સમુદ્રના મોજાં તેને સલામ કરે છે અને જ્યારે સૂર્ય અસ્ત થાય છે ત્યારે એ જ મોજાં તેને વિદાય આપે છે. અને ત્યારથી માનવોએ સમુદ્ર પાસેથી આ નમ્રતા શીખી છે અને એ જ ભાવથી સૂર્યદેવને પાણી અર્પણ કરવાનું અને તેમને નમન કરવાનું શરૂ કર્યું છે. તેથી જ આજે પણ આપણે સૂર્યદેવને પાણી અર્પણ કરીએ છીએ. સૂર્યદેવનો મહિમા ફક્ત પ્રકાશ પૂરું પાડવા પૂરતો મર્યાદિત નથી. તેઓ આ સમગ્ર બ્રહ્માંડના જીવન, ઊર્જા અને સમયના નિયંતક છે. શાસ્ત્રોમાં તેમને દૃશ્ય દેવતા કહેવામાં આવે છે, કારણ કે આપણે અન્ય દેવતાઓને જોઈ શકતા નથી, પરંતુ આપણે દરરોજ સૂર્યને આપણી પોતાની આંખોથી જોઈ શકીએ છીએ. તેઓ આ વિશ્વના જીવનદાતા છે. તેમના વિના ન તો દિવસ, ન રાત પરિવર્તન, ન ખોરાકનું ઉત્પાદન, ન તો જીવનનું અસ્તિત્વ. પૃથ્વી પર જીવન ફક્ત સૂર્યના કિરણો દ્વારા જ શક્ય છે. છોડ ઉગે છે અને તેઓ બધી જીવંત વસ્તુઓનો પાયો પૂરો પાડે છે. તેથી સૂર્યને ફક્ત પ્રકાશ નહીં, પરંતુ સમગ્ર જીવન ચક્ર અને સમયનો નિયંતક માનવામાં આવે છે. સૂર્યપૂજા ફક્ત પૂજા નથી, પરંતુ કૃતજ્ઞતા અને આંતરિક જાગૃતિની ભાવના છે. આ જ ભાવનાથી તેમને પાણી અર્પણ કરવામાં આવે છે. ખાસ કરીને છઠ પૂજા જેવા પવિત્ર તહેવારો દરમિયાન ભક્તો પાણીમાં ઊભા રહીને અસ્ત અને ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરે છે. અહીં પાણી, સૂર્ય અને માનવતા એક અનોખા સંગમને મળે છે, જ્યાં ભક્તિ, તપસ્યા અને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા સાથે જોવા મળે છે. નમ્રતા અને કૃતજ્ઞતાની આ જ ભાવના જ આપણને જીવન આપતી શક્તિ સમક્ષ નમન કરવાનું શીખવે છે. તેથી સવારે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાની વાત હોય કે છઠ પૂજા, સંદેશ એક જ છે: સમર્પણ અને કૃતજ્ઞતા. સૂર્યનો મહિમા ફક્ત પ્રકાશ પૂરતો મર્યાદિત નથી. આ સૂર્ય ભગવાનમાંથી જ એક મહાન રાજવંશનો ઉદય થયો. સૂર્યવંશ, રાજવંશ જેણે યુગોથી ન્યાયપૂર્ણતા, સત્ય અને બહાદુરીનું ઉદાહરણ સ્થાપિત કર્યું, ફક્ત એક રાજવંશ ન હતો, પરંતુ એક દૈવી પરંપરા હતી જેના પડઘા સ્વર્ગ સુધી પહોંચ્યા. આ વાર્તા ફક્ત એક રાજવંશ વિશે નથી, પરંતુ દૈવી પરંપરા વિશે છે જેના પડઘા સ્વર્ગ સુધી પહોંચ્યા. આ સૂર્યવંશ, ઇક્ષ્વાકુ રાજવંશ, રઘુવંશ છે. એક એવો રાજવંશ જેનો મહિમા દેવતાઓ પણ ગાય છે. જો તમે કોઈ પણ રાજવંશને સમજવા માંગતા હો તો તેના મૂળને જાણવું જરૂરી છે. આ પવિત્ર સૂર્યવંશમાં મહાન રાજા હરિશ્ચંદ્ર અને રાજા ભગીરથ જેવા ન્યાયી અને પરાક્રમી રાજાઓનો જન્મ થયો હતો. ત્યારબાદ રાજા દશરથ પણ આ જ રાજવંશમાં જન્મ્યા હતા અને પછીથી તેમના વંશમાં ગૌરવના મૂર્તિ સ્વરૂપ ભગવાન શ્રી રામ પોતે, વિષ્ણુનો દિવ્ય અવતાર થવાનો હતો, જેમણે ન્યાય અને આદર્શ જીવનની સ્થાપના કરી.
તો મિત્રો, ચાલો હવે આપણે ભગવાન શ્રીરામના સમગ્ર સૂર્યવંશની આ દિવ્ય અને પ્રેરણાદાયક ગાથા શીખીએ. મિત્રો, આપણે પહેલેથી જ જાણીએ છીએ કે જ્યારે સૂર્યદેવ અને સંધ્યાના લગ્ન થયા ત્યારે તેમણે એક મહાન પુત્રને જન્મ આપ્યો, વૈવાસવત મનુ. વૈવાસવતનો અર્થ વિવસ્વન, જેનો અર્થ સૂર્યનો પુત્ર થાય છે, અને મનુનો અર્થ સમગ્ર માનવ જાતિનો પૂર્વજ થાય છે. આ જ કારણ છે કે આજે આપણે બધા મનુષ્ય તરીકે ઓળખીએ છીએ. મનુના વંશજો. વૈવાસવત મનુ એક અત્યંત ધાર્મિક, ન્યાયી અને દયાળુ રાજા હતા. તેમના રાજ્યમાં કોઈ ભૂખ્યું ન હતું કે કોઈને અન્યાય થયો ન હતો. પરંતુ તેમના જીવનની સૌથી મોટી પરીક્ષા ત્યારે આવી જ્યારે ભગવાન વિષ્ણુએ પોતાને તેમને એક મોટી જવાબદારી સોંપી. એક દિવસ મનુ સરસ્વતી નદીના કિનારે તેમની સાંજની પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે પાણી સાથે એક નાની માછલી તેમના હાથમાં આવી. જ્યારે તેઓ તેને પાણીમાં પાછી છોડી દેવાના હતા ત્યારે માછલીએ નમ્રતાપૂર્વક કહ્યું, "હે રાજા, મને છોડશો નહીં. મોટી માછલી મને ખાઈ જશે." મનુનું હૃદય પીગળી ગયું. તેણે તેને પોતાના કમંડલું પાણીના વાસણમાં સુરક્ષિત રાખ્યું. પણ માછલી કોઈ સામાન્ય માછલી ન હતી. તે દરરોજ મોટી થતી ગઈ. પહેલાં કમંડળું તો ખૂબ નાનું સાબિત થયું, પછી વાસણ, પછી તળાવ, પછી નદી અને અંતે તેને સમુદ્રમાં લઈ જવી પડી. પછી માછલીએ તેનું દિવ્ય સ્વરૂપ પ્રગટ કર્યું. તે ખુદ ભગવાન વિષ્ણુનો મત્સ્ય અવતાર હતો. તેણે મનુને કહ્યું, "હે મનુ, ટૂંક સમયમાં મહાપ્રલય શરૂ થશે. તે આવવાનું છે. એક વિશાળ હોડી બનાવો અને સપ્તર્ષિઓ, બધા જીવો અને તેમના જ્ઞાનના બીજ અને જ્ઞાનને તેમાં સુરક્ષિત કરો." મનુએ તેનું પાલન કર્યું. જ્યારે પ્રલય આવ્યો ત્યારે તે જ હોડી બધા જીવનના રક્ષણનો પાયો બની. પ્રલય પછી મનુએ બ્રહ્માંડનો ફરીથી વિસ્તાર કર્યો. આમ તેમણે ફક્ત સૂર્યવંશનો જ નહીં પરંતુ સમગ્ર માનવ સંસ્કૃતિનો પાયો નાખ્યો. તેમના પુત્ર ઇક્ષ્વાકુએ અયોધ્યા શહેરની સ્થાપના કરી. તે જ અયોધ્યા જે પાછળથી સૂર્યવંશની રાજધાની બની અને જ્યાં ભગવાન રામનો જન્મ થયો. સૂર્યવંશના બીજા મહાન રાજા બન્યા. મહારાજા માંધાતા સૂર્યવંશના બીજા મહાન રાજા હતા. પરંતુ જ્યારે મહારાજા માંધાતાનું નામ લેવામાં આવે છે ત્યારે એવું લાગે છે કે તેમના નામથી ત્રણેય લોક ઉશ્કેરાઈ જાય છે. તેમનો જન્મ પોતે જ એક અદ્ભુત અને અસાધારણ ઘટના હતી. રાજા યુવાનશ્વ નિસંતાન હતા અને આ દુઃખથી વ્યથિત થઈને તેમણે ઋષિઓને પુત્ર પ્રાપ્ત કરવા માટે યજ્ઞ કરવાનું કહ્યું. યજ્ઞ પછી ઋષિઓએ પવિત્ર જળથી ભરેલું એક વાસણ તૈયાર કર્યું, મંત્રોથી મોહિત થઈને, અને વચન આપ્યું કે રાણી સવારે તે પાણી પીશે જેનાથી તેમને પુત્ર થશે. જો કે તે જ રાત્રે તરસથી કંટાળી ગયેલા રાજા યુવાનશ્વે અજાણતા વાસણમાંથી પાણી પીધું. સવારે જ્યારે ઋષિઓને આ વાતની ખબર પડી ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ ભાગ્યમાં કંઈક બીજું જ હતું. જ્યારે સમય આવ્યો ત્યારે રાજાની બાજુમાં એક તેજસ્વી બાળક દેખાયું. આ દૃશ્ય જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા. જ્યારે બાળકે રડતા પૂછ્યું કે તેને કોણ દૂધ પીવડાવશે ત્યારે ભગવાન ઇન્દ્ર પોતે પ્રગટ થયા અને કહ્યું, "માતા ધાતા", જેનો અર્થ થાય છે, "હું તેની સંભાળ રાખીશ." તેમણે પોતાની આંગળી બાળકના મોંમાં મૂકી, જેનાથી અમૃતનો પ્રવાહ વહેતો થયો અને તેથી બાળકનું નામ માંધાતા રાખવામાં આવ્યું. જેમ જેમ તે મોટો થયો, માંધાતા અપાર શક્તિ અને શક્તિનો માલિક બન્યો. તેણે માત્ર પૃથ્વી જ નહીં પરંતુ સ્વર્ગ અને પાતાળ પણ જીતી લીધું. એવું કહેવાય છે કે તેનું સામ્રાજ્ય સૂર્યના કિરણો સુધી પહોંચી શકે ત્યાં સુધી વિસ્તરેલું હતું. તે ખૂબ જ ઉદાર અને પ્રજાપ્રેમી રાજા હતા, જેમના દ્વારથી કોઈ પણ યાચક ખાલી હાથે પાછો ન ફરતો. પરંતુ સમય જતાં તેમનામાં અહંકાર ઉત્પન્ન થયો અને આના કારણે તેમનું પતન થયું. જ્યારે તેમણે ભગવાન શિવના દિવ્ય ત્રિશૂળ ધારવતા લવણાસુરનો સામનો કર્યો ત્યારે માંધાતાની બધી શક્તિ તેનો સામનો ન કરી શકી અને અંતે તેમણે શહીદી પ્રાપ્ત કરી. આ વાર્તા આપણને યાદ રખાવે છે કે ગમે તેટલી મોટી શક્તિ હોય, અહંકાર તેનો અંત સુનિશ્ચિત કરે છે. હવે જો માંધાતા સૂર્યવંશમાં બહાદુરીનું શિખર હતા તો તે સત્યનું સર્વોચ્ચ પ્રતીક હતા. રાજા હરિશ્ચંદ્રનું નામ સત્ય, ન્યાયપણા અને બલિદાનની છબીઓ બનાવે છે. હરિશ્ચંદ્ર માટે સત્ય ફક્ત એક આદર્શ ન હતો, તે તેમના જીવનથી વધારે કિંમતી હતું.
તેમની વાર્તા સ્વર્ગમાં શરૂ થાય છે. એક દિવસ મહર્ષિ વિશ્વામિત્ર અને વસિષ્ઠ વચ્ચે ચર્ચા થઈ કે પૃથ્વી પર સૌથી સત્યવાદી વ્યક્તિ કોણ છે. વિશ્વામિત્રએ નિશ્ચિતપણે કહ્યું કે રાજા હરિશ્ચંદ્ર કરતાં વધારે સત્યવાદી કોઈ નથી, અને આ સત્યની ચકાસણી કરવા માટે તે પૃથ્વી પર આવ્યા. તેણે હરિશ્ચંદ્રને સ્વપ્નમાં દાન આપવાનું વચન આપ્યું અને સવારે તેને પોતાનું આખું રાજ્ય માંગ્યું. હરિશ્ચંદ્રએ ખચકાટ વિના તેની પાસે જે કંઈ હતું તે બધું દાન કરી દીધું. પરંતુ કસોટીનો અંત ત્યાં ના આવ્યો. વિશ્વામિત્રએ દક્ષિણા તરીકે વધુ પૈસાની માંગણી કરી. જ્યારે તેની પાસે કંઈ બચ્યું નહીં ત્યારે તેણે પોતાની પત્ની તારામતી અને પુત્ર રોહિતાશ્વને વેચી દીધા અને સ્મશાનમાં કામ કરવા માટે પોતાને ચાંડાલને સોંપી દીધા. મિત્રો, આ એ જ રાજા હતો જેના ચરણોમાં તેની બધી પ્રજા એક સમયે નમી ગઈ હતી, અને આજે તે અંતિમ સંસ્કાર માટે કર માંગવા માટે સ્મશાનમાં ઊભા હતા. પરંતુ તેના ચહેરા પર કોઈ ફરિયાદ કે પછતાવો ન હતો, કારણ કે તે જાણતો હતો કે સત્યના માર્ગ પર ચાલવું તેનું કર્તવ્ય છે. એક દિવસ એક સ્ત્રી તેના મૃત પુત્ર સાથે સ્મશાનમાં આવી. હરિશ્ચંદ્રએ નિયમ પ્રમાણે કર માંગ્યો. જ્યારે તેણે ચંદ્રમાના અંજવાળે સ્ત્રીનો ચહેરો જોયો ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો. તે તેની પોતાની પત્ની તારામતી હતી અને મૃત બાળક તેનો પુત્ર રોહિતાશ્વ હતો. દ્રશ્ય એટલું દુઃખદ હતું કે તે પથ્થરદિલના વ્યક્તિને પણ પીગળાવી દે, પરંતુ હરિશ્ચંદ્ર તેમની ફરજમાં અડગ રહ્યા. તેમણે કહ્યું કે નિયમો બધા માટે સમાન છે. કર વગર અંતિમ સંસ્કાર નહીં કરી શકું. પછી તારામતીએ પોતાની સાડીનો ટુકડો ફાડીને કર તરીકે અર્પણ કર્યો. તે જ ક્ષણે આકાશ ગૂંજી ઉઠ્યું. ફૂલોનો વરસાદ થવા લાગ્યો અને દેવતાઓ પોતે પ્રગટ થયા. યમરાજ, ઇન્દ્ર અને મહર્ષિ વિશ્વામિત્રએ હરિશ્ચંદ્રને પ્રણામ કર્યા. તેમનો પુત્ર પાછો જીવિત થયો. વિશ્વામિત્રએ નમ્રતાથી કહ્યું કે હરિશ્ચંદ્રએ સાબિત કર્યું છે કે સત્ય એ સૌથી મોટો ધર્મ છે. દેવતાઓએ તેમનું રાજ્ય તેમને પાછું આપ્યું અને તેમને શારીરિક રૂપે સ્વર્ગમાં પાછા ફરવાનો આશીર્વાદ આપ્યો. આ સૂર્યવંશ વંશનો મહિમા હતો, જ્યાં શક્તિ અને સત્ય બંને હતા, પરંતુ અંતે સત્ય સર્વોચ્ચ રાજ્ય કરતું હતું. સૂર્યવંશના ચોથા મહાન રાજા સાગર હતા. સાગર એક શક્તિશાળી અને શક્તિશાળી સમ્રાટ હતા. પોતાની શાહી શક્તિ સાબિત કરવા માટે તેમણે અશ્વમેધ યજ્ઞ કર્યો. યજ્ઞનો ઘોડો સમગ્ર ભારતમાં ફરતો હતો, વિજયના પ્રતીક તરીકે આગળ વધતો હતો. પરંતુ દેવતાઓના રાજા ઇન્દ્રને ડર હતો કે જો યજ્ઞ સફળ થયો તો સ્વર્ગમાં તેમનું સિંહાસન હચમચી જશે. તેથી તેણે વિશ્વાસઘાત કરીને ઘોડો ચોરી લીધો અને તેને કપિલ મુનિના આશ્રમ પાસે બાંધી દીધો. સાગરના 60,000 પુત્રો ઘોડાની શોધમાં નીકળ્યા અને આખરે કપિલ મુનિના આશ્રમમાં પહોંચ્યા. ત્યાં તેમણે ધ્યાન કરતા ઋષિ પાસે ઘોડાને બાંધેલો જોયો. વિચાર્યા વિના તે ગુસ્સે થઈ ગયા અને કપિલ મુનિ પર ચોરીનો આરોપ લગાવ્યો. મહર્ષિ કપિલ કોઈ સામાન્ય ઋષિ ન હતા. તેમને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવતા હતા. તેમના ધ્યાનમાં ખલેલ પહોંચાડવી એક ગંભીર ગુનો હતો, અને તેમના પર આરોપ લગાવવાથી તેમનો ગુસ્સો ભડકી ઉઠ્યો. મહર્ષિ કપિલે આંખો ખોલતાની સાથે જ સાગરના બધા 60,000 પુત્રો તેમના દિવ્ય દ્રષ્ટિથી ભસ્મ થઈ ગયા. એક જ ક્ષણમાં આખું દ્રશ્ય બદલાઈ ગયું. જ્યાં એક સમયે શક્તિશાળી પ્રાંચકુમારો ઊભા હતા, ત્યાં માત્ર રાખ રહી. જ્યારે આ સમાચાર રાજા સાગરને પહોંચ્યા ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થયા. તેમને ખબર પડી કે આ તેમના પુત્રોનો વાંક છે, પરંતુ પિતા માટે આ પીડા અસહ્ય હતી. પછી તેમને કહેવામાં આવ્યું કે આ આત્માઓ ત્યારે જ મુક્તિ પ્રાપ્ત કરી શકે જ્યારે સ્વર્ગની પવિત્ર ગંગા તેમની રાખને સ્પર્શે. પરંતુ ગંગાને પૃથ્વી પર લાવવી એ સહેલું કાર્ય ન હતું. સાગર પોતે આ કાર્ય પૂર્ણ ન કરી શક્યા. તેમના પછી અંશુમાન પ્રયાસ કર્યા, પછી દિલીપ, પરંતુ કોઈ સફળ ન થયું. અંતે ભગીરથે કોઈ પણ રીતે ગંગાને પૃથ્વી પર લાવવાનો સંકલ્પ કર્યો. તેઓ હિમાલય ગયા અને વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન બ્રહ્માએ તેમને ગંગાને પૃથ્વી પર મોકલવાનું વરદાન આપ્યું. પરંતુ સમસ્યા એ હતી કે ગંગાનો પ્રવાહ એટલો બળવાન હતો કે તે પૃથ્વીનો સહાર ન કરી દે. જો કે તે વર્ષો તપસ્યા કરતા રહ્યા, પરંતુ તેમનામાં કશી જ ઉન્નતિ ન થઈ. ગતિ એટલી તીવ્ર હતી, વેગ એટલો તેજ હતો કે તે પૃથ્વીનો નાશ કરી શકે. પછી ભાગીરથે ભગવાન શિવને પ્રાર્થના કરી. શિવે ગંગાને પોતાના જટાઓમાં લઈને તેની ગતિને નિયંત્રિત કરી અને પછી ધીમે ધીમે તેને પૃથ્વી પર છોડી. ભાગીરથ પોતાના રથ પર આગળ ચાલ્યા અને ગંગા તેમની પાછળ વહેતી રહી. તે જગ્યાએ પહોંચી જ્યાં સગરના પુત્રોની રાખ હતી.
ગંગાના પવિત્ર પાણીએ તે રાખને સ્પર્શતાની સાથે જ એક દૈવી ચમત્કાર થયો. બધા 60,000 આત્માઓ મુક્ત થયા. આ જ કારણ છે કે ગંગાને ભાગીરથી પણ કહેવામાં આવે છે. આ વાર્તા આપણને શીખવે છે કે સાચો નિશ્ચય અને તપસ્યા અશક્યને પણ શક્ય બનાવી શકે છે. હવે મિત્રો, જો આપણે પહેલાથી જ બલિદાન અને તપસ્યા વિશે વાત કરી છે, તો બહાદુરી અને દાનના શિખરનું નામ મહારાજા રઘુ છે. સૂર્યવંશને રઘુવંશ કહેવાનું કારણ એ છે કે મહારાજા રઘુએ પોતાની અસાધારણ બહાદુરી અને ઉદારતાથી આ રાજવંશને એક નવી ઓળખ આપી. તેમણે ચારે દિશાઓ જીતી લીધી અને સમગ્ર જાણીતા વિશ્વ પર પોતાનો અધિકાર સ્થાપિત કર્યો. તેમનો વિજયધ્વજ પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ તરફ લહેરાતો હતો. પરંતુ રઘુની મહાનતા ફક્ત તેના વિજયોમાં જ નહીં, પરંતુ તેના બલિદાન અને દાનમાં પણ રહેલી હતી. એકવાર ઋષિ વસિષ્ઠના શિષ્ય કૌશ તેના દરબારમાં આવ્યા. તે તેના ગુરુને દક્ષિણા આપવા માંગતા હતા અને ગુરુએ 14 વિદ્યાના બદલામાં 140 મિલિયન સોનાના સિક્કા માંગ્યા. આ અશક્ય લાગતી માંગ સાથે કૌશ રઘુ પાસે ગયા. ત્યાં સુધીમાં રઘુએ વિશ્વજીત યજ્ઞ કરી દીધો હતો ને તેની બધી સંપત્તિનું દાન કરી દીધું હતું. તેની પાસે કંઈ બચ્યું ન હતું. પણ સાંભળો, સાચો દાતા તે છે જે જરૂરિયાતના સમયે પણ દાન કરવાની હિંમત રાખે છે. બીજો વિચાર કર્યા વિના રઘુએ કૌશને કહ્યું, 3 દિવસ રાહ જુઓ, હું વ્યવસ્થા કરીશ. તેણે ઇન્દ્ર પર હુમલો કરવાની તૈયારી કરી. આ સમાચાર સાંભળીને ઇન્દ્ર ગભરાઈ ગયા અને તરત જ કુબેરને તેણે રઘુની મદદ માટે મોકલવાનો આદેશ આપ્યો. રાજ્ય પર સોનાનો વરસાદ વરસાવો. આખી રાત સોનાનો વરસાદ વરસતો રહ્યો. બીજા દિવસે સવારે રઘુએ કૌશને બોલાવ્યો અને કહ્યું, તમે જેટલી ઈચ્છો તેટલી સુવર્ણ મુદ્રા લઈ લો. કૌશે તેને જરૂરિયાત પ્રમાણે પૈસા લીધા અને બાકીના પાછા આપવાની વાત કરી, પરંતુ રઘુએ ના પાડી. પછી કૌશે રસ્તામાં લોકોમાં પૈસા વહેંચી દીધા. આ સૂર્યવંશી વંશનો મહિમા હતો, જ્યાં રાજાઓ ફક્ત વિજેતા નહોતા, પરંતુ બલિદાન, ન્યાય અને દાનના સાચા પ્રતીકો હતા. સૂર્યવંશી વંશની આ મહાન ગાથા ભગવાન શ્રી રામ વિના પૂર્ણ નથી થઈ શકતી. તે આ વંશના સૌથી દિવ્ય રત્ન હતા. મર્યાદા પુરુષોત્તમ, જેનો અર્થ એવો માણસ છે જે દરેક ગૌરવ, દરેક ફરજ અને દરેક સંબંધને પોતાના વ્યક્તિગત સુખથી ઉપર રાખે છે. રામનો જન્મ પોતાનામાં એક દૈવી ઘટના હતી. રાજા દશરથે પુત્ર પ્રાપ્તિ માટે પુત્રેષ્ઠ યજ્ઞ કર્યો. યજ્ઞ અગ્નિમાંથી અગ્નિદેવ પ્રગટ થયા. તેના હાથમાં ખીરનું પાત્ર હતું. તે ખીર 3 રાણીઓમાં વહેંચવામાં આવી અને પરિણામે રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નનો જન્મ થયો. રામ કોઈ સામાન્ય રાજકુમાર નહોતા. તેઓ ભગવાન વિષ્ણુના અવતાર હતા, જે ધર્મ સ્થાપિત કરવા માટે પૃથ્વી પર આવ્યા હતા. રામનું પરાક્રમ બાળપણથી જ સ્પષ્ટ હતું. મહર્ષિ વિશ્વામિત્રની સાથે તેમણે ભયંકર રાક્ષસી તાડકનો વધ કર્યો અને આર્ષિઓના યજ્ઞોનું રક્ષણ કર્યું. ત્યારબાદ જનકપુરમાં યોજાયેલા સ્વયંવરમાં તેમણે શિવનું ધનુષ્ય ઉપાડ્યું, ને માત્ર ઉપાડ્યું જ નહીં, પરંતુ તેને તોડી પણ નાખ્યું. આ ધનુષ્ય, જેને ખસેડવું પણ અશક્ય માનવામાં આવતું હતું, તે સીતા સાથેના તેમના લગ્નનું મૂળ હતું. પરંતુ મારી વાત સાંભળો, રામનું જીવન ફક્ત વિજય અને કીર્તિની વાર્તા નથી. તે બલિદાનની વાર્તા છે અને ધર્મની સૌથી મુશ્કેલ તસોટીઓ છે. જ્યારે તેમના રાજ્યાભિષેકની તૈયારીઓ પૂર્ણ થઈ, ત્યારે માતા કૈકેયીએ રાજા દશરથ પાસે 2 વરદાન માંગ્યા. ભરતને રાજ્ય આપવામાં આવ્યું અને રામને 14 વર્ષનો વનવાસ આપવામાં આવ્યો. આ સાંભળીને દશરથનું હૃદય તૂટી ગયું, પરંતુ રામે એક ક્ષણના વિલંબ વિના તેનો સ્વીકાર કર્યો. તેમણે જાહેર કર્યું, મારા પિતાનો શબ્દ મારું કર્તવ્ય છે, અને સીતા અને લક્ષ્મણ સાથે વન તરફ પ્રયાણ કર્યું. તેમના વનવાસ દરમિયાન તેમના જીવનનું સૌથી મોટું સંકટ ત્યારે આવ્યું જ્યારે રાવણે કપટથી સીતાનું અપહરણ કર્યું. ત્યારબાદ રામે વાનરોની સેનાનું આયોજન કર્યું, સમુદ્ર પર પુલ બનાવ્યો અને લંકા પહોંચ્યા. રાવણનો વધ કર્યો. આ ફક્ત યુદ્ધ નહોતું, પરંતુ ન્યાય અને અધર્મ વચ્ચેનો નિર્ણાયક સંઘર્ષ હતો, જેમાં અંતે ન્યાયનો વિજય થયો. પરંતુ રામ માટે સૌથી કઠોર કસોટી અભિષેક હતી. અયોધ્યા પાછા ફર્યા પછી જ્યારે બધું સામાન્ય થઈ ગયું, ત્યારે એક સરળ ધોબીની શંકાએ તેમના જીવનને ફરીથી હચાવી મૂક્યું. તે એક માણસના શબ્દોએ સમગ્ર રાજ્ય પર શંકા ઊભી કરી. રામ જાણતા હતા કે સીતા પૂર્ણપણે શુદ્ધ અને નિર્દોષ છે, છતાં તેમણે રાજાની ફરજને પતિ ધર્મ કરતાં ઉપર રાખી અને તેની ગર્ભવતી પત્નીને જંગલમાં મોકલી.
આ નિર્ણય કઠોર છે અને હૃદયદ્રાવક છે, પરંતુ આ ક્ષણે રામને આદર્શ પ્રતિષ્ઠાવાન પુરુષ બનાવ્યા. તેમણે પોતાના વ્યક્તિગત સુખ, પોતાના પ્રેમ અને પોતાના જીવનની સૌથી પ્રિય સંપત્તિનું બલિદાન કર્યું, જેથી તેમની પ્રજાનો વિશ્વાસ અટલ રહે. રામ રાજ્ય એક એવો સમય હતો જ્યારે સર્વત્ર સુખ, શાંતિ અને સમૃદ્ધિ હતી. કોઈ ભૂખ્યું ન હતું, કોઈ દુઃખી ન હતું અને કોઈ અન્યાય ન હતો. સમયે વરસાદ પડ્યો, પાક ખીલ્યો અને દરેક હૃદય સંતોષથી ભરાઈ ગયું. સૂર્યદેવ દ્વારા સ્થાપિતા દિવ્ય સૂર્યવંશની યાત્રામાં મનુથી મહારાજા માંધાતા, રાજા હરિશ્ચંદ્ર, સગર અને અંતે ભગવાન શ્રી રામ સુધી આપણે ન્યાયપૂર્ણતા, સત્ય, બલિદાન અને બહાદુરીની અદ્ભુત વાર્તાઓ જોઈ શકીએ છીએ, જેણે આ વંશને વિશ્વમાં અમર બનાવ્યો. હવે આપણે ભગવાન સૂર્યના એક પુત્ર વિશે જાણીએ, જે વિશ્વના સૌથી મહાન પરોપકારી હતા, જેમના એક તીરમાં આખી સેનાનો નાશ કરવાની શક્તિ હતી. હસ્તિનાપુરના રાજા કુંતી ભોજને એક પુત્રી, પ્રથા હતી, જેને દુનિયા કુંતી તરીકે ઓળખે છે. કુંતી બાળપણથી જ અત્યંત સેવાભાવી અને શ્રદ્ધાળુ હતી. તેના પિતાએ તેને મહર્ષિ દુર્વાસા, જે ત્રણેય લોકમાં પોતાના ક્રોધ માટે પ્રખ્યાત હતા, તેમની સેવા કરવાની જવાબદારી સોંપી હતી. હાલાકી કુંતીએ તેમની સેવા એટલી નિષ્ઠા અને સમર્પણથી કરી કે દુર્વાસા ખૂબ પ્રસન્ન થયા. જતાં જતાં તેમણે કુંતીને એક દૈવી મંત્ર આપ્યો અને કહ્યું, દીકરી, આ અતિથિ દેવ મંત્ર છે. જ્યારે પણ તું આ મંત્રથી કોઈ દેવતાને બોલાવીશ, ત્યારે તે દેવતા તારી સમક્ષ હાજર થશે ને તને પુત્રનો આશીર્વાદ આપશે. તે સમયે કુંતી કિશોરાવસ્થામાં હતી. તેના મનમાં એક સ્વાભાવિક જિજ્ઞાસા જાગી, શું આ મંત્ર ખરેખર કામ કરશે? એક સવારે કુંતી તેના મહેલની છત પર ઊભા હતા. પૂર્વમાં ઉગતા સૂર્યનો લાલ પ્રકાશ આકાશમાં ફેલાઈ રહ્યો હતો. તે દિવ્ય પ્રકાશ જોઈને કુંતીના મનમાં એક વિચાર આવ્યો. તેણે વિચાર્યું, મને જોવા દો શું થાય છે, અને તેણે મંત્રનો પાઠ કર્યો ને સૂર્યદેવને બોલાવ્યા. બીજી જ ક્ષણે આકાશમાં એક ચમત્કારિક ઘટના બની. સૂર્યનું તેજ જે ક્ષિતિજ પર ફેલાયેલું હતું, એકઠું થવા લાગ્યું. કિરણો એક બિંદુ સુધી સંકુચિત થવા લાગ્યા અને અચાનક એક દિવ્ય, તેજસ્વી સોનેરી આકૃતિ કુંતી સમક્ષ પ્રગટ થઈ. સૂર્ય. તેનું તેજ એટલું તીવ્ર હતું કે કુંતીની આંખો ચકિત થઈ ગઈ, પરંતુ તેમ છતાં તે જોઈ શકતી હતી કે આકૃતિ અત્યંત સૌમ્ય અને દયાળુ હતી. સૂર્યદેવે કહ્યું, હે કુંતી, તે મારું આહ્વાન કર્યું છે, હવે મંત્ર પૂર્ણ કરવો જ મળશે. કુંતી ગભરાઈ ગઈ. તે સમજી ગઈ કે આ ફક્ત જિજ્ઞાસાથી થયેલી ભૂલ હતી. કુંતીએ હાથ જોડીને કહ્યું, પ્રભુ, મારાથી ભૂલ થઈ છે. હું પરિણીતા નથી. આ શક્ય નથી. સૂર્યદેવે તેની તરફ કરુણાથી જોયું અને કહ્યું, દીકરી, મંત્રનું આહ્વાન કરવામાં આવ્યું છે. ભગવાનની ઈચ્છા અપરિવર્તનીય છે. પણ હું તને વચન આપું છું, તારી પ્રતિષ્ઠા અખંડ રહેશે. અને તે જ ક્ષણે એક દૈવી ઘટના બની. કુંતી સમક્ષ એક બહુ જ તેજસ્વી બાળક પ્રગટ થયું. તે બાળકના શરીર પર જન્મથી જ દૈવી કવચ હતું. તે સોના જેવું ચમકતું હતું, અભેદ્ય હતું, અને તેના કાનમાં કુંડળ હતા. આ કોઈ સામાન્ય કવચ કુંડળ નહોતા. તે સૂર્યના કિરણોની જેમ ચમકતા હતા. આ સ્વયં સૂર્યદેવનું તેજ હતું, જે તેમણે પોતાના પુત્રને આપ્યું હતું, તેને બચાવવા માટે. મિત્રો, જરા વિચારો, એક પિતા જે જાણતા હતા કે તેનો પુત્ર એકલો જ દુનિયામાં હશે, અજાણ્યો, અને જે દરેક પગલે લડશે, તેણે શું કર્યું? તેમણે પોતાના પુત્રને સૌથી મોટી ઢાલ આપી, તેનું પોતાનું તેજ હોળીમાં વહાવ્યું. તે ક્ષણ કર્ણનું ભાગ્ય બની ગયું. સૂર્યદેવના ગયા પછી કુંતીને એક ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. તે અપરિણિત હતી. તે બાળકને કેવી રીતે સ્વીકારી શકે? સમાજ શું કહેશે? તેનો પરિવાર શું વિચારશે? કુંતીના આંસુ ક્યારેય બંધ ન થયા. તેણીએ બાળકને પોતાની છાતી પર રાખીને ખૂબ રડ્યા. બાળક પણ સમજી ગયું હોય તેવું લાગતું હતું. તે રડ્યો નહીં. તેણે ફક્ત તેની માતા તરફ જોયું. કુંતીએ નિર્ણય લીધો. તેણીએ બાળકને ટોપલીમાં સુવડાવ્યું અને તેને નરમ કપડાથી ઢાંકી દીધું. તેણે છેલ્લીવાર બાળકના કપાળ પર ચુંબન કર્યું અને ટોપલીને ગંગા નદીમાં તરતી મૂકી. ઇતિહાસમાં આના જેવી કરુણ ક્ષણો બહુ ઓછી છે. એક માતા પોતાના નવજાત પુત્રને નદીમાં વહાવી રહી છે અને આકાશમાં ઉપર એક પિતા તેને રોકી શકતા નથી. શું સૂર્યદેવ તે દિવસે પોતાના કિરણોને છુપાવવા માંગતા હતા? શું તે દિવસે તેમનું તેજ ઓછું થઈ ગયું હતું? આપણે જાણતા નથી, પરંતુ શાસ્ત્રો કહે છે કે તે દિવસે આકાશ વાદળછાયું હતું. ટોપલી ગંગામાં તરતી હતી.
સર્જકે તે બાળક માટે બીજું કુટુંબ તૈયાર કર્યું હતું. હસ્તિનાપુર નજીક અધિરથ નામનો એક સારથી રહેતો હતો. તે ખૂબ જ સૌમ્ય અને ધર્મનિષ્ઠ માણસ હતો. તેની પત્ની રાધા વર્ષોથી પુત્ર માટે ઝંખતી હતી. એક દિવસ અધિરથ ગંગાના કિનારે હતો. તેણે એક ટોપલી તરતી જોઈ. તેઓએ તેને બાજુ પર ખેંચી લીધો અને એક ખૂબ જ તેજસ્વી બાળક જોયું, જેણે સોનેરી કવચ અને ચમકતા કુંડળ કાનમાં પહેર્યા હતા. રાધા દોડતી આવી. તેણીએ તેને ઉપાડ્યો અને તેને પોતાની છાતી પર લગાવ્યો, અને બાળક પહેલીવાર હસ્યો. રાધાની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ગયા. તેણીએ કહ્યું, "આ આપણો પુત્ર છે. ભગવાને આપણા માટે મોકલ્યા છે." આમ સૂર્યના પુત્રનું નામ વાસુશેન રાખવામાં આવ્યું હતું, પરંતુ તેની માતા રાધાના નામ પરથી તેનું નામ રાધેય રાખવામાં આવ્યું, અને પછીથી દુનિયા તેને કર્ણ તરીકે ઓળખવા લાગી. સાંભળો, ધ્યાન આપો. બાળક જેના વાસ્તવિક પિતા પોતે સૂર્ય હતા, તેનો ઉછેર એક સારથીના ઘરમાં થયો હતો. કાનમાં સોનાના કુંડળ પહેરીને તે ગરીબી ઘરમાં ઉછર્યો હતો, પરંતુ અધિરથ અને રાધાએ તેના પર જે પ્રેમ વરસાવ્યો તે રાજવી મહેલના વૈભવથી ઓછો ન હતો. અને કર્ણ હંમેશા અધિરથને પોતાના પિતા માનતો હતો. જ્યારે દુનિયા તેને સારથીનો પુત્ર કહીને અપમાનિત કરતી હતી, ત્યારે પણ તે અધિરથનું નામ લેવામાં ક્યારેય અચકાયો નહીં. આ કર્ણની મહાનતા હતી. મિત્રો, સૂર્યના પુત્ર કર્ણના જન્મ અને જીવનની આ દૈવી કરુણ વાર્તાને સમજ્યા પછી હવે આપણે આ વિડીયોના સૌથી રહસ્યમય ભાગમાં પ્રવેશ કર્યો છે. સૂર્યગ્રહણ શા માટે થાય છે? સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરતો સૂર્ય થોડી ક્ષણો માટે અંધકારમાં ઢંકાયેલ રહે છે. તેનું કારણ શું છે? એવી કઈ શક્તિ છે જે તેના તીવ્ર તેજને પણ અવરોધે છે? શું આ ફક્ત એક સામાન્ય ઘટના છે કે પછી તેની પાછળ કોઈ પ્રાચીન રહસ્ય, બદલાની અધૂરી ગાથા છુપાયેલી છે? ચાલો હવે સૂર્યગ્રહણના અદ્ભુત રહસ્યને ઉજાગર કરીએ. જ્યારે આકાશમાં અચાનક અંધારું થઈ જાય છે, જ્યારે દિવસનો પ્રકાશ રાત જેવો લાગે છે, જ્યારે સૂર્યદેવનું તીવ્ર તેજ થોડી ક્ષણો માટે અદૃશ્ય થઈ જાય છે, આ સૂર્યગ્રહણની વાર્તા છે, જે ફક્ત એક ઘટના નથી, પણ એક પ્રાચીન રહસ્ય, બદલાની અધૂરી ગાથા અને શાશ્વત ઝઘડાની વાર્તા છે. તે પ્રાચીન કાળની છે. જ્યારે દેવતાઓ અને દાનવો એકસાથે દૂધનું સમુદ્ર મંથી રહ્યા હતા, ત્યારે મંદાર પર્વતનો ઉપયોગ લાકડી તરીકે, સર્પ વાસુકીનો દોરડા તરીકે થયો હતો, અને બંને પક્ષો પોતાની શક્તિનો ઉપયોગ કરીને અમૃત મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ મંથનમાંથી ઘણી દૈવી વસ્તુઓ ઉદ્ભવી: કામધેનુ, કલ્પવૃક્ષ, ઐરાવત, દેવી લક્ષ્મી અને અંતે અમૃત, જે અમૃતાનું પ્રતીક છે. પ્રશ્ન ઉભ્યો, આ અમૃત કોણ મેળવશે? દેવતાઓને ડર હતો કે જો દાનવો અમર થઈ જશે તો બ્રહ્માંડમાં દુષ્ટતા વધશે. પછી ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું, એક એવું રૂપ કે રાક્ષસો પણ મોહિત થઈ ગયા અને તેમને અમૃત વહેંચવાનો અધિકાર સોંપ્યો. મોહિનીએ દેવતાઓને અમૃત આપવાનું શરૂ કર્યું, પરંતુ તે જ ક્ષણે એક ચાલાક રાક્ષસ સ્વર્ભાનું એક કપટનો આશરો લીધો. તેણે પોતાનું રૂપ બદલી નાખ્યું અને દેવતાઓની હરોળમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેઠો. તેને અમૃત અર્પણ કરવામાં આવ્યું. તેણે ખચકાયા વિના તેનો સ્વીકાર કર્યો. પરંતુ મિત્રો, સત્ય લાંબો સમય સુધી છુપાયેલ નથી રહી શકતું. સૂર્યદેવ અને ચંદ્રદેવે તેને ઓળખી લીધું અને તરત જ ભગવાન વિષ્ણુને સંકેત આપ્યો. એક ક્ષણમાં સુદર્શન ચક્ર પર પ્રહાર થયો અને સ્વર્ભાનુનું માથું અને ધડ અલગ થઈ ગયા. પરંતુ એક ચમત્કાર થયો. સ્વર્ભાનુ મૃત્યુ ન પામ્યા. અમૃત તેમના ગળા સુધી પહોંચી ગયું. તે અમૃતના પ્રભાવને કારણે તેમનું માથું અને ધડ બંને જીવંત રહ્યા. પછી બ્રહ્માજીએ તેમના માથાનું નામ રાહુ અને ધડનું નામ કેતુ રાખ્યું અને તેમને નવગ્રહોમાં સ્થાન આપ્યું. પરંતુ તે દિવસથી રાહુમાં એક જ્વાલા પ્રજ્વલિત થઈ, એક દ્વેષ જે ક્યારેય શાંત ન થયો. તેણે મનમાં પ્રતિજ્ઞા કરી, એક દિવસ હું ચોક્કસ મારા અપમાનનો બદલો સૂર્ય અને ચંદ્ર બંને પાસેથી લઈશ. અને ત્યારથી મિત્રો, જ્યારે પણ તક મળે, રાહુ આકાશમાં સૂર્ય તરફ મુખ કરે છે. તે પોતાનો ઉગ્ર ચહેરો પ્રગટ કરે છે. તે ફેલાય છે અને સૂર્યદેવને ગળી જવાનો પ્રયાસ કરે છે. તે જ ક્ષણે સૂર્યનો પ્રકાશ ઝાંખો થઈ જાય છે અને આખી પૃથ્વી પર એક વિચિત્ર અંધકાર છવાઈ જાય છે. દિવસના સમયે રાત જેવું લાગે છે. પક્ષીઓ પોતાના માળામાં પાછા ફરે છે, પ્રાણીઓ ચૂપ થઈ જાય છે અને વાતાવરણમાં એક વિચિત્ર વિસ્મય અને રહસ્ય છવાઈ જાય છે. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળીને આકાશ તરફ જુએ છે. શું થઈ રહ્યું છે?
પરંતુ આપણા શાસ્ત્રો કહે છે કે આ રાહુનો ક્રોધ છે, તેનો અધૂરો બદલો જેને તે વારંવાર લેવાનો પ્રયાસ કરે છે. પરંતુ રાહુ ફક્ત એક માથું છે, તેનું કોઈ શરીર નથી. તેથી તે સૂર્યને લાંબો સમય સુધી નિયંત્રિત નથી કરી શકતો. થોડી વારમાં સૂર્યનું તેજ ફરી દેખાય છે, અંધકાર અદૃશ્ય થઈ જાય છે અને જીવન તેની સામાન્ય ગતિમાં પાછું આવે છે. આ જ કારણ છે કે સૂર્યગ્રહણ થોડી સમય માટે જ રહે છે અને પછી સમાપ્ત થાય છે. આપણા શાસ્ત્રો આ ઘટના સાથે સંકળાયેલા ઘણા નિયમો અને પરંપરાઓનું વર્ણન કરે છે. એવું કહેવાય છે કે ગ્રહણ દરમિયાન કોઈએ ખાવું ન જોઈએ, કારણ કે તે સમયે વાતાવરણ ખાસ પ્રકારે ખલેલ પહોંચાડે છે. લોકો મંત્રોચ્ચાર કરે છે, ભગવાનને યાદ કરે છે અને પોતાની આંતરિક શક્તિને જાગૃત કરવાનો પ્રયાસ કરે છે. આ સમયને આત્મચિંતન અને ધ્યાનનો સમય માનવામાં આવે છે. ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરવાનો રિવાજ છે, જાણે કે તે સમયની નકારાત્મકતાને ધોઈ નાખે અને શુદ્ધ જીવન ફરી શરૂ કરે. દાનનું પણ વિશેષ મહત્વ મનાય છે, કારણ કે આ સમય દરમિયાન કરવામાં આવતા પ્રત્યેક શુભ કાર્ય અનેક ગણા ફળ આપે છે. આ વાર્તાનું બીજું એક ગહન પાસું કેતુ છે. રાહુ ઈચ્છા, આસક્તિ અને બદલો લેવાનું પ્રતીક છે, જ્યારે કેતુ ત્યાગ, જ્ઞાન અને મુક્તિનો માર્ગ બતાવે છે. આમાં વાર્તા ફક્ત એક આકાશીય ઘટના નથી, પણ આપણા જીવનના બે પાસાઓનું પણ પ્રતીક છે, આસક્તિ અને મુક્તિ. પણ શું તમે જાણો છો, પૃથ્વી પર એક મંદિર છે જે ફક્ત શ્રદ્ધાનું પ્રતીક નથી, પણ રહસ્યમય વિજ્ઞાન અને અદ્ભુત કારીગરીનું જીવંત ઉદાહરણ છે. એક મંદિર જ્યાં સૂર્યના દરેક કિરણ એક છુપાયેલું રહસ્ય પ્રગટ કરે છે. ચાલો હવે આ અદ્ભુત અને રહસ્યમય નિવાસસ્થાનની વાર્તા જાણીએ. આજે અમે તમને એક એવી જગ્યાએ લઈ જઈશું જ્યાં પથ્થરો પણ બોલે છે, જ્યાં સૂર્યના કિરણો માત્ર પ્રકાશ નહીં, પણ સમયના રહસ્યો પણ પ્રગટ કરે છે. આ કોણાર્ક સૂર્ય મંદિરની અદ્ભુત વાર્તા છે. પ્રાચીન કાળમાં ઓરિસ્સાની પવિત્ર ભૂમિ પર એક મહાન રાજા શાસન કરતા હતા. નરસિંહદેવ પ્રથમ માત્ર એક શક્તિશાળી શાસક નહોતા, પણ સૂર્યદેવના મહાન ભક્ત હતા. તેમણે સૂર્યનારાયણના માનમાં એક મંદિર બનાવવાનો નિશ્ચય કર્યો, જે આ પૃથ્વી પર પહેલાં ક્યારેય બંધાયું ન હતું. એક એવું મંદિર જે સમય, વિજ્ઞાન અને શ્રદ્ધાનો અદ્ભુત સંગમ હશે. પ્રેક્ષકો, ત્યાર પછી એક વિશાળ બંધારણ શરૂ થયું. હજારો કારીગરો અને સ્થપતિઓએ દિવસ-રાત કામ કર્યું. વર્ષોની તપસ્યા પછી જે દ્રષ્ટિ દેખાઈ તે ચમત્કારિક હતી. મંદિર એક ભવ્ય રથના રૂપમાં બનાવવામાં આવ્યું હતું. એવું લાગતું હતું કે જાણે કે સૂર્યદેવ પોતે જ પોતાના દિવ્ય રથ પર આકાશમાં મુસાફરી કરી રહ્યા હોય. આ રથમાં 12 જોડી વિશાળ પૈડા હતા, કુલ 24, જે વર્ષના 12 મહિના અને 24 કલાકનું પ્રતીક છે. દરેક પૈડા પર એટલી બારીકાઈથી કોતરણી કરવામાં આવી હતી કે તે સમય પણ કહી શકે. મંદિરની સામે 7 ઘોડા બનાવવામાં આવ્યા હતા, જે સૂર્યના 7 રંગો અને 7 દિવસોનું પ્રતીક છે. આ ફક્ત કલા નહોતી, તે જ્ઞાન હતું, તે વિજ્ઞાન હતું. તે એક સંદેશ હતો કે સૂર્ય માત્ર એક દેવતા નથી, પણ સમય અને જીવનનો નિયંત્રક છે. એવું કહેવાય છે કે આ મંદિરના ગર્ભગૃહમાં સૂર્યની મૂર્તિ એવી રીતે સ્થાપિત કરવામાં આવી હતી કે સવારના સૂર્યના પહેલા કિરણો સીધા દેવતાના પગ પર પડ્યા અને દિવસના જુદા જુદા સમયે બદલાતા પ્રકાશથી આખા મંદિરમાં જીવંતતા આવી. પરંતુ આ અદ્ભુત મંદિરના નિર્માણ પાછળ બીજી એક હૃદયસ્પર્શી વાર્તા છુપાયેલી છે. એવું કહેવાય છે કે તેને પૂર્ણ થવામાં 12 વર્ષ લાગ્યા હતા. જો કે છેવટે એક સમસ્યા રહી ગઈ. મંદિરની ટોચ પર મૂકવાનો અંતિમ ધ્વજ સ્થાપિત ન થઈ શક્યો. બધા કારીગરોએ પ્રયાસ કર્યો, પરંતુ કોઈ સફળ ન થયું. રાજાએ આદેશ કર્યો. તેમણે ચેતવણી આપી કે જો કામ પૂર્ણ નહીં થાય તો બધા કારીગરોને સજા કરવામાં આવશે. પછી ધર્મપદ નામનો એક છોકરો આવ્યો. તે ફક્ત 12 વર્ષનો હતો, પણ તેણે તેના પિતા પાસેથી કારીગરીની કળા શીખી લીધી હતી. તેણે મંદિરનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું, તેની રચના સમજી અને પછી રાત્રે એકલા ટોચ પર ચઢી ગયો. તે અંધારી રાતે, જ્યારે બધા સૂતા હતા, ત્યારે છોકરાએ તે સિદ્ધ કર્યું જે સૌથી કુશળ કારીગરો પણ ન કરી શક્યા હતા. તેણે ટોચ પર કળશ સ્થાપિત કર્યો. મંદિર પૂર્ણ થઈ ગયું. પરંતુ જ્યારે સવાર થઈ ત્યારે તેને ડર હતો કે જો લોકોને ખબર પડશે કે કોઈ બાળકે આ કામ કર્યું છે, તો બીજા કારીગરોને બદનામ કરવામાં આવશે અને સજા કરવામાં આવશે. આ વિચારને ધ્યાનમાં રાખીને તેણે હૃદયદ્રાવક નિર્ણય લીધો. ધર્મપદે મંદિરની ટોચ પરથી કૂદીને પોતાનો જીવ બલિદાન આપ્યો, જેથી બીજા કોઈને સજા ન થાય. આ ફક્ત મંદિર નથી, તે બલિદાન, સમર્પણ અને ગહન શાણપણનું પ્રતીક છે. એવું કહેવાય છે કે આ મંદિરમાં એક સમયે એક વિશાળ ચુંબક હતું,
જેની શક્તિ એટલી મજબૂત હતી કે સમુદ્રમાં જતા જહાજો પણ તેની તરફ ખેંચાતા હતા. આ જ કારણ છે કે ચુંબકને પાછળથી દૂર કરવામાં આવ્યું હતું. સમય જતાં આક્રમણો અને કુદરતી કારણોથી મંદિરના કેટલાક ભાગોનો નાશ થયો છે, પરંતુ તેની ભવ્યતા અને રહસ્ય અકબંધ છે. આજે પણ જ્યારે સૂર્યના કિરણો આ મંદિર પર પડે છે ત્યારે એવું લાગે છે કે સમય થંભી ગયો છે. જાણે કે આ મંદિરમાં બેઠેલા સૂર્ય ભગવાન પોતે સંદેશ આપી રહ્યા છે કે જીવન એક રથ છે, સમય તેના પૈડા છે, અને જો આપણે સંતુલન જાળવીએ તો આ રથ આપણને યોગ્ય દિશામાં લઈ જાય છે. જો તમે પુરાણો પર આધારિત આવી અદ્ભુત રહસ્યમય વાર્તાઓ સાંભળવા માંગતા હો તો અમારી ચેનલ પર પહેલાથી જ ઉપલબ્ધ અન્ય વિડિયોઝ જોવાનું ભૂલશો નહીં, જ્યાં અમે તેમની અંદર છુપાયેલી ઘણી દુર્લભ અને રસપ્રદ વાર્તાઓનું વિગતવાર વર્ણન કર્યું છે, જેમાં રહસ્યો અને શાણપણ છે જે તમે પહેલાં ક્યારેય સાંભળ્યા નહીં હોય. કમેન્ટ કરીને મિત્રો જરૂર જણાવજો કે આ વાર્તા કથા તમને કેવી લાગી. અમારી આ કોશિશને માન આપતા આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, વિડીયોને લાઇક કરી અને શેર પણ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.